વાત હવે ભાવનગરની કરીએ। ભાવનગર શહેરમાં પોલીસની કામગીરીના કારણે વેપારીઓ પરેશાન થયા છે। ભાવનગર શહેર જ્યાં પોલીસની કામગીરીથી વેપારીઓમાં રોષ ફેલાયો, એવામાં ભાજપ ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાને લખ્યો છે પત્ર। વેપારીઓએ આરોપ લગાવ્યો કે રાત્રે 11 વાગ્યે પોલીસ તમામ દુકાન અને રેસ્ટોરન્ટ બંધ કરાવી પરેશાન કરે છે। વેપારીઓના મતે રાજ્ય સરકારના કાયદા અનુસાર 24 કલાક દુકાન અને રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવા માટેના નિયમો છે, પરંતુ ભાવનગર પોલીસ પોતાની મનમાની કરી રહી છે। ભાવનગર શહેરની સિવિલ હોસ્પિટલ અને એસટી બસ સ્ટેશન પાસે પણ સન્નાટો છવાઈ જાય છે, કેમ કે રાત પડતા જ પોલીસ દુકાનોને બંધ કરાવવા માટે નીકળી પડે છે। ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી સાથોસાથ ભાવનગરમાં કથળી રહેલી કાયદાની સ્થિતિ સુધારવા અંગે પણ ટકોર કરવામાં આવી છે।